ગુડ મોર્નિંગ માય ઓલ ડિયર સ્ટુડન્ટ. હવે આજે આપણે ધોરણ 11 સાયન્સની અંદર બાયોલોજીની અંદર પ્રકરણ નંબર 8ની અંદર આગળ અભ્યાસ કરીએ. તો પ્રકરણ નંબર 8માં ટોપિક નંબર 8.5.1 કોષ રસ પટલ. હવે આપણે સુકોષ કેન્દ્રીય કોષ છે તેનો ઓવરવ્યૂ જોઈ લીધો હતો. એટલે કે સુકોષ કેન્દ્રીય કોષ છે તેની રચના કેવી હોય છે, એની અંદર કઈ કઈ વસ્તુ આવેલી હોય છે તે આપણે જોયું હતું. હવે આપણે વ્યક્તિગત અંગિકા છે તેનો અભ્યાસ કરી અને વ્યક્તિગત અંગિકા છે તેની રચનાની માહિતી મેળવવાની છે. તો સૌ પ્રથમ કોષ રસ પટલ એટલે કે કોષની ફરતે આવેલું કોષ રસને ઘેરતું પટલ એટલે કે પડદો કે જેને કહે છે કોષ રસ પટલ અને ઇંગ્લિશમાં કહે છે સેલ મેમ્બ્રેન. વર્ષ 1950માં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થયા પછી કોષરસ પટલની વિસ્તૃત સંરચનાનો અભ્યાસ શક્ય બન્યો. કે 1950ની અંદર ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે તેની શોધ થઈ અને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ પછી જે કોષરસ પટલ છે તેની જે વિસ્તૃત સંરચના છે તેનો અભ્યાસ શક્ય બન્યો. એટલે કે કોષરસ પટલ છે તેની જે રચના છે તે વિસ્તૃત રીતે સારી રીતે તેનો અભ્યાસ છે તે થઈ શક્યો. કેમ કે કોષરસ પટલ છે તેને નરી આંખે જોઈ શકાતું નથી. કોષને નરી આંખે ન જોઈ શકાય તો એને જોવા માટે આપણે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવો પડે. તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે તેની શોધ થઈ અને ત્યાર પછી જે કોષરસ પટલ છે તેની વધારે પ્રમાણમાં જે વિસ્તૃત રચના છે તેનો અભ્યાસ શક્ય બન્યો. આ દરમિયાન મનુષ્યના રક્તકણના કોષરસ પટલના રાસાયણિક અભ્યાસ પછી વૈજ્ઞાનિકોએ કોષરસ પટલની સંભવિત સંરચના વિશેની જાણકારી પ્રાપ્ત થઈ શકી. એટલે હવે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ ત્યાર પછી વૈજ્ઞાનિકોએ શું કર્યું કે જે મનુષ્ય છે તેનું રક્તકણ એટલે કે રુધિરની અંદર આવેલો કોષ. રક્તકણ શું છે? રુધિરની અંદર આવેલો કોષ. RBC રેડ બ્લડ કોર્પસલ્સ. તો આ રક્તકણ છે તેનું જે કોષરસ પટલ છે તેનો રાસાયણિક અભ્યાસ કર્યો અને ત્યાર પછી વૈજ્ઞાનિકો છે તેને કોષરસ પટલની સંભવિત સંરચના એટલે કે આવું હોય છે કોષરસ પટલની અંદર એવી એને જાણકારી છે તે પ્રાપ્ત થઈ અને એવી જાણકારી મળી. કે સૌપ્રથમ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ ત્યાર પછી વૈજ્ઞાનિકોએ મનુષ્યના રક્તકણને લીધા અને આ મનુષ્યના રક્તકણનું જે કોષરસ પટલ છે તેમને રાસાયણિક અભ્યાસ કર્યો. આ રાસાયણિક અભ્યાસ પછી તેને કોષરસ પટલ છે તેની જે સંભવિત સંરચના છે એટલે કે આવું હોઈ શકે એવી રચના છે તેની જાણકારી એને મેળવી. અભ્યાસ પછી એ વાતની સ્પષ્ટતા થઈ કે કોષરસ પટલ લિપિડનો બનેલો હોય છે જે દ્વિસ્તરમાં ગોઠવાયેલ હોય છે. હવે અભ્યાસ કર્યો ત્યાર પછી એવું જાણવા મળ્યું કે કોષરસ પટલ કેનો બનેલો હોય છે? લિપિડનો બનેલો હોય છે. લિપિડ એક જૈવ અણુ છે. તો આ કોષરસ પટલ લિપિડનો બનેલો હોય છે અને આ લિપિડ છે તે દ્વિસ્તરમાં એટલે કે તેના બે સ્તર છે તે આવેલા જોવા મળે છે. આવી રીતે લિપિડ છે તે દ્વિસ્તરની અંદર ગોઠવાયેલા જોવા મળે છે. આપણે જોઈએ આકૃતિ દોરીને કે કેવી રીતે. આ છે લિપિડનું એક સ્તર થયું અને આ બીજું છે લિપિડનું બીજું સ્તર. આ એક સ્તર અને બીજું સ્તર આમ બંને છે તે ભેગા મળી અને આખું કોષરસ પટલ બનાવે છે. આવી રીતે લિપિડ છે તેના બે સ્તર જોવા મળે છે, એક ઉપરનું સ્તર અને એક નીચેનું સ્તર. આમ બે સ્તરો છે તે ભેગા થઈ અને આખું લિપિડ છે તેનું નિર્માણ કરે છે કે જે કોષરસ પટલને બનાવે છે. તો આમ લિપિડનું બનેલું હોય છે અને જેનું જે દ્વિસ્તર છે તેની અંદર લિપિડ ગોઠવાયેલા જોવા મળે છે. હવે લિપિડ પટલમાં લિપિડ્સ એવી રીતે ગોઠવાયેલો હોય છે કે જેનો ધ્રુવીય શીર્ષ બહારની તરફ જ્યારે જલ વિતરાગી પૂંછડી અંદરની તરફ આવેલી હોય છે. આનાથી સ્પષ્ટ થાય છે કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની બનેલ અધ્રુવીય પૂંછડી જલકૃત પર્યાવરણથી રક્ષિત રહે છે.
મુખ્યત્વે પટલમાં જોવા મળતા લિપિડનો ઘટક ફોસ્ફોગ્લિસરોડનો બનેલો હોય છે. અંડરલાઈન કરજો. હવે જોઈએ કે મુખ્યત્વે આપણે જોઈ લીધું કે લિપિડનો કોષરસ પટલ બનેલો હોય છે, જેની અંદર લિપિડ દ્વિસ્તરમાં ગોઠવાયેલા હોય છે. હવે મિત્રો આપણે જોઈએ કે આ દ્વિસ્તરની અંદર લિપિડ કેવી રીતે ગોઠવાયેલા હોય છે. તો લિપિડ છે તે બે ભાગનું બનેલું હોય છે. તમે 10માની અંદર ભણી ગયા પણ હશો કદાચ અને ન ભણ્યા હોય તો આપણે જોઈએ કે લિપિડને બે ભાગ જોવા મળે છે. આ જે ભાગ છે ઉપરનો તે ભાગ છે તેનું શીર્ષ એટલે કે માથું, અને અહીંયા જે નીચેનો ભાગ છે એ છે તેની પૂંછડી, એટલે કે આ છે તેની પૂંછડી છે અને આ ભાગ ઉપરનો છે તે છે તેનું શીર્ષ એટલે કે તેનું માથું. આમ લિપિડ છે તેનું શીર્ષ એટલે કે માથું ધરાવે છે અને પૂંછડી એટલે કે ટેલ ધરાવે છે. આ શીર્ષ અને પૂંછડી બંને ભેગા મળી અને લિપિડનું અણુ બનાવે છે. હવે આની અંદર આપણે જોઈએ તો આ દ્વિસ્તર છે, આ ઉપરનું એક સ્તર અને નીચેનું. આ બંને સ્તરો લિપિડ છે તે કોષરસ પટલમાં ગોઠવાયેલા હોય છે. હવે કેવી રીતે ગોઠવાયેલા હોય છે? તો એની અંદર જે ધ્રુવીય શીર્ષ છે તે બહારની તરફ હોય છે. તમે અહીંયા જુઓ, આ ઉપરના સ્તરની અંદર આ જે ઉપર ગોળાકાર રચના છે તે શીર્ષ છે, ને અહીંયા શું છે કે આ જે નીચે ગોળાકાર રચના છે તે શીર્ષ છે. આમ જે ધ્રુવીય શીર્ષ છે તે બહારની તરફ ગોઠવાયેલા હોય છે, જ્યારે અધ્રુવીય પૂંછડી, આ છે અધ્રુવીય પૂંછડી કે જે અંદરની તરફ ગોઠવાયેલી હોય છે. એટલે તમે તમારા એક હાથની ઉપર બીજી હથેળી મૂકો તો બે હથેળી કેવી એવી સામ સામે આવી. તમારી જે ચામડી છે તે બે બાજુ ક્યાં રહેશે? ઉપર રહેશે. તમારી જે હથેળીઓ છે તે બે બંને વચ્ચે આવે છે. એવી જ રીતે લિપિડ છે તેના બે સ્તર છે તે ગોઠવાયેલા હોય છે, કે એના જે બંને જે શીર્ષ હોય છે તે બહાર હોય છે અને જેની અધ્રુવીય પૂંછડી હોય છે તે અંદરની તરફ ગોઠવાયેલી હોય છે. હવે શીર્ષ છે તે ધ્રુવીય છે. તે ધ્રુવીય એટલે કે તે જલાનુરાગી માથું. નોટ કરી લેજો, જલાનુરાગી માથું છે તે બહારની તરફ જોવા મળે છે. ધ્રુવીય અથવા તો જલાનુરાગી એટલે કે એવું કે તે પાણી છે તેને આકર્ષે છે, પાણીને પ્રેમ કરતું. એને કહે છે જલાનુરાગી, એટલે કે એને પાણી હશે તો એને મજા આવશે એમ, એટલે પાણી છે તેને આકર્ષતું હોય છે તો તેને કહે છે જલાનુરાગી. એટલે કે જ્યાં ધ્રુવીય શીર્ષ છે, ધ્રુવીય માથું છે તે બહારની તરફ હોય છે, તે જલાનુરાગી હોય છે એટલે કે પાણી છે તેને પ્રેમ કરવા વાળું, હાઇડ્રોફિલિક્સ. અને જે અધ્રુવીય પૂંછડી છે તે જલવિતરાગી છે, હાઇડ્રોફોબિક. હવે જલવિતરાગી છે પૂંછડી તે અંદર છે, એટલે કે આ જલવિતરાગી એટલે કે પાણી છે તેને અપાકર્ષતું, પાણી છે તેને હેટ કરે છે. પાણી હશે તો આ પૂંછડી છે તે રહી શકશે નહીં, તેને પાણી છે તેનાથી દૂર રહેવું ગમે છે, પાણીમાં રહેવું ગમતું નથી, તો તેને કહે છે જલવિતરાગી. એટલે આમ જલવિતરાગી પૂંછડી અંદરની તરફ આવેલી હોય છે. એનાથી જે સ્પષ્ટ થાય છે કે જે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બનેલી જે અધ્રુવીય પૂંછડી છે તે જલકૃત પર્યાવરણથી કેવી હોય છે? રક્ષિત હોય છે, એટલે કે રક્ષાયેલી હોય છે. અહીંયા આજુબાજુમાં આ વિસ્તારની અંદર પાણી આવેલું હશે, આ વિસ્તારમાં પાણી આવેલું હશે, તો અહીંયા શીર્ષ છે તે સંપર્કમાં આવશે. અહીંયા પણ કોણ સંપર્કમાં હશે? કે લિપિડનું શીર્ષ સંપર્કમાં હશે. જ્યારે અધ્રુવીય પૂંછડી છે તેના સંપર્કમાં પાણી આવતું નથી. આમ અધ્રુવીય પૂંછડી છે તેને પાણી ગમતું નથી, તે પાણીને નફરત કરે છે, એટલા માટે આ અધ્રુવીય પૂંછડી છે તે પાણીથી રક્ષાયેલી જોવા મળે છે, એટલે કે જે જલકૃત પર્યાવરણ છે તેનાથી રક્ષાયેલી હોય છે. તો આ એક રચના થઈ. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, નીટની અંદર બહુ પ્રશ્ન પૂછાય છે આમાંથી, કે લિપિડ છે તેનું દ્વિસ્તરની અંદર ગોઠવાયેલા જોવા મળે છે. કોષરસ પટલના બંધારણમાં જે લિપિડ જોવા મળે છે તે દ્વિસ્તરમાં ગોઠવાયેલા હોય છે. લિપિડ છે તેની ગોઠવણી એવી હોય છે કે તે બે ભાગનું બનેલું હોય છે. તેનું શીર્ષ છે તે ધ્રુવીય છે, જલાનુરાગી છે, હાઇડ્રોફિલિક છે, એટલે કે પાણીને આકર્ષતું, પાણીને પ્રેમ કરતું. જ્યારે તેની પૂંછડી છે તે જલવિતરાગી છે, એટલે કે હાઇડ્રોફોબિક છે, પાણીને હેટ કરે છે, પાણીને પસંદ કરતું નથી, પાણીને નફરત કરે છે.
તો હવે જેને પ્રેમ કરે છે બરોબર એની બાજુમાં હશે તો એને મજા આવશે, જેને નફરત કરે છે એની બાજુમાં હશે તો આપણને શું થાય, મજા ન આવે. તો એવી જ રીતે આ પૂંછડી છે તે પાણીને પ્રેમ કરતી નથી, પાણીને નફરત કરે છે, એટલે એનાથી તે દૂર રહેવાનું પસંદ કરે છે. આપણે પણ ક્લાસમાં ઘણા એવા હોય કે આપણે અમુક બેનપણ એવું હોય કે જે આપણને વધારે ગમતી હોય તે આપણી બાજુમાં આવે તો આપણને શું થાય, મજા આવે. હવે કોઈ એને બનતું ન હોય કે જેની આપણે બહુ બાજવાનું થતું હોય, બેનપણ ભાઈબંધ હોય બાજવાનું થતું હોય તો પછી એ આપણને નજીક આવે તો આપણને શું થાય, ગમે નહીં. તો એવી જ રીતે અહીંયા શીર્ષનું અને પૂંછડીનું છે તો અહીંયા વાત થાય છે લિપિડની. લિપિડનું જે શીર્ષ છે તે કેવું છે, જલાનુરાગી છે, તે બહારની તરફ આવેલું છે. જ્યારે એની પૂંછડી છે તે જલ વિતરાગી છે, એટલે કે તે પાણીથી સંપૂર્ણ રીતે રક્ષાયેલી હોય છે અને અંદર જોવા મળે છે. અંડરલાઈન કરી લેજો કે જે કોષરસ પટલની અંદર જે લિપિડ જોવા મળે છે તે ફોસ્ફોગ્લિસરોડનો બનેલો છે. ફોસ્ફોગ્લિસરોડ આ એક પ્રકારનું લિપિડ છે. લિપિડને અલગ અલગ પ્રકાર આવે, એમાંથી આ ફોસ્ફોગ્લિસરોડ પ્રકારનું લિપિડ છે તે કોષરસ પટલ છે તેના બંધારણમાં જોવા મળે છે. આમ જે કોષરસ પટલની અંદર જે લિપિડ આવેલો છે તે ફોસ્ફોગ્લિસરોડનો બનેલો જોવા મળે છે. એક સંશોધન થઈ ગયું કે કોષરસ પટલની અંદર લિપિડ આવેલો છે. હવે ત્યાર પછીના જૈવ રાસાયણિક સંશોધનથી સ્પષ્ટ થયું કે કોષરસ પટલ પ્રોટીન તેમજ કાર્બોદિત પણ ધરાવે છે. સૌપ્રથમ એવું શોધાણું કે કોષરસ પટલ કેનો બનેલો છે, લિપિડનો બનેલો છે. લિપિડની રચના કેવી હોય છે તે પણ જોયું. હવે ત્યાર પછીનું સંશોધન થયું જૈવ રાસાયણિક એટલે કે જૈવ એટલે કે જીવન અને રાસાયણિક એટલે કે બાયોલોજી, આ બાયોકેમિસ્ટ્રી છે તેનું જે સંશોધન છે તેના પરથી એવું સ્પષ્ટ થયું કે કોષરસ પટલ છે તેની અંદર લિપિડ તો આવેલું જ હોય છે, પરંતુ લિપિડની સાથે સાથે તેની અંદર પ્રોટીન અને કાર્બોદિત પણ આવેલા જોવા મળે છે. આમ કોષરસ પટલ 3 ઘટકોનું બનેલો છે, લિપિડ, પ્રોટીન અને કાર્બોદિત. હવે જુદા જુદા કોષોમાં લિપિડ અને પ્રોટીનનું પ્રમાણ જુદું જુદું હોય છે, કે જે દરેક કોષો છે તેની અંદર એના કોષરસ પટલમાં લિપિડ અને પ્રોટીનનું પ્રમાણ એક સરખું જોવા મળતું નથી. એમાં લિપિડ અને પ્રોટીનનું પ્રમાણ જુદું જુદું હોય છે, એટલે કે અલગ અલગ હોય છે. દરેક કોષમાં લિપિડ ને પ્રોટીનનું પ્રમાણ એક સરખું હોય એવું જરૂરી નથી. એટલે કે ગાયના કોષની અંદર લિપિડ એટલો જોવા મળે એટલું ભેંસના કોષમાં લિપિડ જોવા મળે એવું હોતું નથી. ગાય અને ભેંસના કોષ છે બંનેની અંદર લિપિડ ને પ્રોટીન તો જોવા મળે છે, પરંતુ એનું જે પ્રમાણ છે તે બદલાય છે, એક સરખું હોતું નથી. અંડરલાઈન કરજો કે મનુષ્યના રક્તકણના પટલમાં લગભગ 52% પ્રોટીન અને 40% લિપિડ હોય છે. અંડરલાઈન કરજો કે મનુષ્યનું જે રક્તકણ છે, આ મનુષ્યના રક્તકણની અંદર એનું જે રક્તકણનું પટલ છે કોષરસ પટલ, એમાં 52% પ્રોટીન આવેલો જોવા મળે છે, એટલે કે પ્રોટીનનું પ્રમાણ થયું 52 અને જે લિપિડ છે તે 40% જોવા મળે છે. ખાસ યાદ રાખજો, નામ આડાઅવળા ન થઈ જાય કે 52% પ્રોટીન અને 40% લિપિડ. હવે ત્યાર પછી આપણે લિપિડનું જોઈ લીધું, હવે જોઈએ કે પ્રોટીન. હવે તો કોષરસ પટલ છે તેની અંદર 2 પ્રકારના પ્રોટીન છે તે જોવા મળે છે. તો પટલમાં આવેલા પ્રોટીનને અલગીકૃત કરવાની ક્ષમતાને આધારે તેને અંતર્ગત અને પરિઘીય પ્રોટીન જેવા ભાગોમાં વર્ગીકૃત કરી શકાય છે. હવે છે કોષરસ પટલની અંદર જે પ્રોટીન આવેલું છે તેને અલગીકૃત કરવાની ક્ષમતાના આધારે, એટલે કે આપણે તેને કેવી રીતે અલગ કરી શકીએ છીએ, અલગ કરવાની જે ક્ષમતા છે એની આધારે તેને 2 પ્રકારની અંદર વર્ગીકૃત કરવામાં આવે છે. એક તો અંતર્ગત અને બીજું પરિઘીય. તો પ્રશ્ન આવી શકે કે કોષરસ પટલની અંદર જે પ્રોટીન જોવા મળે છે અંતર્ગત અને પરિઘીય, તે કેને આધારે પ્રકાર પડ્યો છે? તો પટલની અંદર જે પ્રોટીન આવેલા છે એ પ્રોટીનની જે અલગીકૃત કરવાની ક્ષમતા છે, એટલે કે અલગ કરવાની ક્ષમતા છે, તેના આધારે એના 2 પ્રકાર પડ્યા છે, અંતર્ગત અને પરિઘીય પ્રોટીન. હવે જોઈએ કે આ કોને અંતર્ગત કહે છે અને કોને પરિઘીય કહે છે. તો પરિઘીય પ્રોટીન પટલની બાહ્ય સપાટી ઉપર આવેલા હોય છે.
જ્યારે અંતર્ગત પ્રોટીન પટલમાં અંશતઃ કે સંપૂર્ણ રીતે ખૂંપેલા હોય છે. હવે જે પટલ હોય છે તેની જે બાહ્ય સપાટી હોય છે તેના ઉપર જે પ્રોટીન આવેલા હોય છે તેને પરિઘીય પ્રોટીન કહે છે. અને જે અંદરની તરફ ખૂંપેલા હોય છે, ગૂંથેલા હોય છે, સંપૂર્ણ એટલે કે પૂરેપૂરા હોય અથવા અંશત હોય એટલે કે ઓછા હોય તો તેને કહે છે અંતર્ગત પ્રોટીન. તો તમે આ આકૃતિની અંદર જોઈ શકો છો કે આકૃતિ છે ને તે કોષરસ પટલની છે. એની અંદર જુઓ અહીંયા તમને જે દુધિયા જોવા મળે છે આખું તે છે લિપિડ છે. લિપિડનું માથું એનું શીર્ષ બંને બાજુ જોવા મળે છે. દુધિયા આ જે લાઈન છે તે લિપિડનું શીર્ષ છે, માથું છે, તે ધ્રુવીય છે, જલાનુરાગી છે. જ્યારે એની અંદર જોવા મળે છે તે છે તેની પૂંછડી બ્લેક કલરની જોવા મળે છે તે છે લિપિડની પૂંછડી. તે લિપિડની પૂંછડી અધ્રુવીય છે અને જલવિતરાગી છે એટલે કે પાણી છે તેને અપાકર્ષે છે. હવે આ દ્વિસ્તર છે તેની અંદર કોણ ગોઠવાયેલું જોવા મળે છે? પ્રોટીન ગોઠવાયેલા જોવા મળે છે. તો તમે આ જુઓ કે આ પ્રોટીન છે અંતર્ગત પ્રોટીન. આ અંતર્ગત પ્રોટીન છે ને તે લિપિડના દ્વિસ્તરની અંદર આખું ગૂંથી ગયું છે, ખૂંપી ગયું છે. અહીંયા પણ જુઓ કે આ પ્રોટીન છે તે કેવું છે? રેડ જોવા મળે છે તે પ્રોટીન છે. તે પ્રોટીન લિપિડના દ્વિસ્તરમાં ખૂંપી ગયું છે એટલે કે ગૂંથી ગયું છે. તો જે પ્રોટીન લિપિડના દ્વિસ્તરની અંદર ખૂંપેલા હોય, સંપૂર્ણ હોય કે અંશતઃ હોય તેને કહે છે અંતર્ગત પ્રોટીન. અને જે પ્રોટીન ફક્ત અહીંયા બાહ્ય સપાટી ઉપર જ આવેલા હશે એટલે કે અહીંયા જ ગોઠવાયેલા હશે આવી રીતે આ ભાગની અંદર ઉપર ગોઠવાયેલા છે તો તેને કહે છે પરિઘીય પ્રોટીન અથવા તો બહિર્ગત પ્રોટીન. તો આમ બે પ્રકારના પ્રોટીન છે તેને અલગીકૃત કરવાની ક્ષમતાને આધારે કે તે અંતર્ગત છે કે બહિર્ગત. હવે જો અંતર્ગત પ્રોટીન છે તે લિપિડ છે તેના દ્વિસ્તરની અંદર ખૂંપી ગયા છે, ગૂંથી ગયા છે. તો અંતર્ગત પ્રોટીન છે તેને સરળતાથી દૂર કરી શકાતા નથી એટલે કે આપણે આ પ્રોટીન છે તેને આપણે દૂર નહીં કરી શકીએ કેમ કે તે લિપિડના દ્વિસ્તરમાં ગૂંથી ગયા છે. જ્યારે પરિઘીય પ્રોટીન અથવા તો બહિર્ગત પ્રોટીન, પરિઘીય પ્રોટીનનું બીજું નામ છે બહિર્ગત પ્રોટીન. તો આ બહિર્ગત પ્રોટીન છે તે ખાલી બાહ્ય સપાટી ઉપર આવેલા છે એટલા માટે આપણે તેને સરળતાથી દૂર કરી શકશું. તો આમ છે દૂર કરવાની છે, અલગ કરવાની ક્ષમતા છે તેને આધારે એના બે પ્રકાર પડ્યા. અંતર્ગત છે તેને કરી શકાતા નથી જ્યારે બહિર્ગત છે તેને સહેલાઈથી દૂર કરી શકાય છે. કારણ એ જ છે કે અંતર્ગત છે તે સાવ અંદર ગૂંથી ગયા છે, ખૂંપી ગયા છે. પરિઘીય છે તે બાહ્ય સપાટી પર આવેલા છે. હવે આ જે કોષરસ પટલ છે તેની સામાન્ય આપણે માહિતી મેળવી કે કોષરસ પટલના બંધારણમાં શું આવેલું હોય છે, તે કેનું બનેલું છે. તો મુખ્ય 3 ઘટકોનું બનેલું છે લિપિડ, પ્રોટીન અને કાર્બોદિત. એની અંદર જે લિપિડ અને પ્રોટીનનું પ્રમાણ છે તે દરેક કોષની અંદર એક સમાન જોવા મળતું નથી, જુદું જુદું જોવા મળે છે. લિપિડ કેવી રીતે ગોઠવાયેલા હોય છે તે જોયું, પ્રોટીન કેવી રીતે ગોઠવાયેલા હોય છે, ક્યાં ગોઠવાયેલા હોય છે અને તેના પ્રકાર કેટલા છે તે જોયું. હવે અલગ અલગ વૈજ્ઞાનિકો છે તેને કોષરસ પટલ છે તેની સંકલ્પના રજૂ કરી, તેનું મોડલ રજૂ કર્યું. તો બુકની અંદર લખી લેજો પેન્સિલથી સાઈડમાં, તમારી બુકમાં આપેલું નથી. રોબર્ટસન નામના વૈજ્ઞાનિક, રોબર્ટસન. આ રોબર્ટસન નામના વૈજ્ઞાનિક છે તેને સૌ પ્રથમ એકમ પટલ સંકલ્પના રજૂ કર્યો. રોબર્ટસન નામના વૈજ્ઞાનિકે એકમ પટલ સંકલ્પના રજૂ કર્યું. હવે એને એવો સંકલ્પના રજૂ કરી કે લિપિડના દ્વિસ્તરમાં બંને તરફ પ્રોટીનનો અસમ સ્તર આવેલો હોય છે. એ લિપિડ છે તેનું જે દ્વિસ્તર છે એટલે કે આ એક સ્તર લિપિડનું અને આ લિપિડનું બીજું સ્તર, એની અંદર જે પ્રોટીન છે બંને તરફ, ઉપરની તરફ અને નીચેની તરફ એવા પ્રોટીનના અસમ સ્તર એટલે કે અસમાન સ્તરો આવેલા જોવા
મળે છે એવી સંકલ્પના છે તે રોબર્ટસન નામના વૈજ્ઞાનિકે રજૂ કરી. આમ સૌ પ્રથમ જે રોબર્ટસન છે તેને એકમ પટલ સંકલ્પના રજૂ કર્યો. એની સંકલ્પના એવી હતી કે લિપિડ છે તેના દ્વિસ્તરની અંદર જે બંને તરફ પ્રોટીન છે એના અસમ એટલે કે અસમાન સ્તરો છે તે જોવા મળે છે. હવે આપણે જોઈએ કે જે પ્રોટીન અને જે લિપિડ છે એની જે બીજી ગોઠવણી છે તે બીજા અલગ વૈજ્ઞાનિકે આપી અને તેને અત્યારે સ્ટાન્ડર્ડ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે અને તેને જ અત્યારે સાચો માનવામાં આવે છે. તો એ હતા સિંગર અને નિકોલસન. તો આનો આપણે જોઈએ કે આ સિંગર અને નિકોલસન નામના વૈજ્ઞાનિકે છે તે કેવી રજૂઆત કરી તે. રસ સ્તરનું સુધારેલું મોડલ સિંગર અને નિકોલસને 1972માં સૂચવ્યું હતું. હવે જો કોષરસ પટલ છે ને તેને રસ સ્તર પણ કહે છે, કોષ પટલ પણ કહે છે, કોષ રસ સ્તર પણ કહે છે. આ બધા કોષરસ પટલના જ નામ છે. કોષરસ પટલ અથવા તો કોષ પટલ અથવા તો કોષ રસ સ્તર અથવા તો ખાલી રસ સ્તર. તો જે કોષ રસ પટલ અથવા તો રસ સ્તર છે તેનું જે સુધારેલું મોડેલ છે તે સિંગર અને નિકોલસને 1972માં સૂચવ્યું હતું. મોડેલ એટલે કે તે આવું દેખાય છે. કોઈ પણ વસ્તુ છે તેને આપણે રજૂ કરવી છે કે તે કેવું દેખાય છે. મકાનનો નકશો બનાવો તો આપણે કહીએ કે મકાન છે તે આવું દેખાય છે. તો એવી જ રીતે જે કોષરસ પટલ છે તે કેવું દેખાય છે તો એ માટેનું જે મોડલ છે તે સિંગર અને જે નિકોલસન નામના વૈજ્ઞાનિકો છે તેને 1972ની અંદર સૂચવ્યું હતું. હવે જોઈએ કે તેને કેવી રીતે કીધું હતું. તો તે ફ્લુઇડ મોઝેઇક મોડેલ તરીકે સર્વ સ્વીકૃત પામેલ છે. અંડરલાઈન કરજો કે સિંગર અને નિકોલસન દ્વારા જે કોષરસ પટલ છે તેનું મોડેલ બન્યું છે તે મોડેલ ફ્લુઇડ મોઝેઇક મોડેલ તરીકે ઓળખાય છે અને સર્વ સ્વીકૃત પામેલ છે. સર્વ એટલે કે બધે અને સ્વીકૃત પામેલ છે એટલે કે એક્સેપ્ટ કરેલું છે, બધાએ તેને સ્વીકારેલું છે. જે ફ્લુઇડ મોઝેઇક મોડેલ તરીકે બધાએ તેને સ્વીકારેલું છે. હવે ફ્લુઇડ મોઝેઇક મોડેલ એટલે કેવું? ફ્લુઇડ મોઝેઇક મોડેલ એટલે કે અર્ધતરલ કે કોષરસ પટલ છે તેની પ્રકૃતિ અર્ધતરલ હોય છે. એટલે મને શબ્દ આપ્યો છે ફ્લુઇડ અને મોઝેઇક એટલે ટૂંકમાં આમ જાદુ છે એવું. આમ આ પ્રકારનું જે મોડલ છે તેને કહે છે ફ્લુઇડ મોઝેઇક મોડલ. તો આમ અર્ધતરલ પ્રકૃતિ છે કોષરસ પટલની, તો એટલા માટે તેને ફ્લુઇડ મોઝેઇક મોડેલ નામ આપ્યું છે. હવે આ અનુસંધાનમાં લિપિડની અર્ધતરલ પ્રકૃતિના કારણે તેના દ્વિસ્તરીય ગોઠવણીમાં અંદર પ્રોટીન પાર્શ્વીય ગતિ કરે છે અને પટલમાં તેની ગતિ કરવાની આ ક્ષમતા અને તરલતાને આધારે નક્કી કરી શકાય છે. હવે જે ફ્લુઇડ અને મોઝેઇક મોડેલ છે તે સિંગર અને નિકોલસને દર્શાવ્યું હતું, સૂચવ્યું હતું અને તે બધે જ સ્વીકૃત પામેલ છે એટલે કે બધાએ તેનો સ્વીકાર કરેલ છે. હવે એ મુજબ લિપિડ છે તેની અર્ધતરલ પ્રકૃતિ. હવે લિપિડનો ગુણધર્મ જે લિપિડનો નેચર છે તે અર્ધતરલ છે. અર્ધતરલ એટલે કે સહેલાઈથી તરી પણ ના શકે અને ન પણ તરી શકે એવું પણ નહીં. તરી શકે છે પરંતુ કેવું ધીમે ધીમે અર્ધતરલ. આ અર્ધતરલ પ્રકારની પ્રકૃતિ કે જે આપણે મધની અંદર જોઈએ છે જેલી જેવું એમ. તો આ પ્રકારની પ્રકૃતિ કે જે આમ તરી શકે પણ ધીમે ધીમે તરી શકે, પાણીની જેમ ઝડપથી નહીં, તો તેને કહે છે અર્ધતરલ પ્રકૃતિ. હવે આ લિપિડ છે તેની પ્રકૃતિ છે, તેનો ગુણધર્મ છે, તેનું નેચર છે તે અર્ધતરલ જોવા મળે છે. હવે અર્ધતરલ પ્રકૃતિના કારણે લિપિડ છે તેનું જે દ્વિસ્તર આવેલું છે તેની અંદર પ્રોટીન પાર્શ્વીય ગતિ કરે છે. હવે પાર્શ્વીય કેને કહે? પાર્શ્વીય એટલે કે બાજુમાં, સાઈડમાં. ધારો કે આ ભાગ આવેલો છે બરોબર. હવે એની બાજુ કઈ થશે? આ અને આ એની બાજુ થશે. તો અહીંયા બંને બાજુમાંથી ગતિ કરે છે તો એને કહે છે પાર્શ્વીય ગતિ. તમે અહીંયા જુઓ કે અહીંયા શું આવેલું છે? આ આખું લિપિડનું દ્વિસ્તર આવેલું છે. અહીંયા દ્વિસ્તર છે, અહીંયા પણ શું આવેલું છે? દ્વિસ્તર આવેલું છે.
અને અહીંયા આવેલું છે પ્રોટીન. તો લિપિડની અંદર જે દ્વિસ્તર છે તેની અંદર પ્રોટીન પાર્શ્વીય ગતિ કરે છે, એટલે કે તેની બાજુ બંને બાજુમાં થઈ અને ગતિ કરે છે. જો એવું અહીંયા જોવા મળે છે કે આ બાજુ પણ શું છે, લિપિડનું દ્વિસ્તર છે, અહીંયા આ બાજુ પણ લિપિડનું દ્વિસ્તર આવેલું છે, બંનેની વચ્ચે આવેલું છે પ્રોટીન. હવે આ બંનેની વચ્ચે પ્રોટીન આવેલું છે એટલા માટે એને કીધું છે કે પાર્શ્વીય ગતિ. ત્યાર પછી અહીંયા પણ જો આ બાજુ દ્વિસ્તર આવેલું છે, અહીંયા પણ દ્વિસ્તર આવેલું છે. હવે આ પ્રોટીન છે તે આ દ્વિસ્તરની અંદર પાર્શ્વીય ગતિ કરે છે. કેવી રીતે ગતિ કરે છે કે અહીંયા પ્રોટીન છે ને તે રોટેટ થતું હોય છે, ફરતું હોય છે. હવે આગળ આપણે જોવાનું છે કે જે કોષ છે ને તેનો જે અલગ અલગ પ્રકાર છે, કોષ રસ પટલની જે વહન છે તેના પ્રકાર, કે કયા પ્રકારનું વહન થાય છે ને તે આ પ્રોટીન છે ને તે અત્યારે અહીંયા આ ભાગ છે તે બહાર છે, બરોબર, અને આ ભાગ અંદર છે. હવે આ ભાગ આખો રોટેટ થશે, આ ભાગ આખો ફરશે અને આ ભાગ ફરી અને એ ભાગ અંદર આવશે, અને આ જે ઉપરનો ભાગ છે, આ ઉપરનો ભાગ છે તે વયો જશે બહાર. તો આ પ્રકારની ગતિ કરે છે પ્રોટીન. તો પ્રોટીન આ જે ગતિ કરે છે તે કેના આધારે કરે છે કે જે લિપિડ છે તે અર્ધ તરલ છે, અને અર્ધ તરલ છે એનું ગુણધર્મ છે તેના આધારે જે આ દ્વિસ્તરની અંદર પ્રોટીન છે તેની ગતિ છે તે પાર્શ્વીય ગતિ થાય છે. તો આમ છે લિપિડની અંડરલાઈન કરજો કે કેના આધારે પ્રોટીન કોષ રસ પટલની અંદર ગતિ કરે છે. તો લિપિડ છે તેની અર્ધ તરલ પ્રકૃતિ છે તેને કારણે પ્રોટીન પાર્શ્વીય ગતિ કરે છે, અને પટલમાં તેની જે આ ક્ષમતા છે તે નક્કી કરવાનો જે આધાર છે તે લિપિડ છે તેની તરલતાને આધારે થાય છે. અંડરલાઈન કરી નાખજો કે જે કોષ રસ પટલ છે તેની અંદર જે પ્રોટીન છે તેની ગતિ કરવાની ક્ષમતા છે એનો આધાર કેના ઉપર રહેલો છે, તો તરલતાને આધારે તે છે તે નક્કી થાય છે. લખી લેજો, નોટ કરી લેજો પેન્સિલથી કે પ્રોટીન અને લિપિડ છે તેનું જોડાણ જલ વિતરાગી પ્રકારનું છે, અને આ પટલની અર્ધ તરલતા છે તે એને આભારી છે. કે પ્રોટીન અને લિપિડનું જે જોડાણ છે તે જોડાણ કેવા પ્રકારનું છે, જલ વિતરાગી પ્રકારનું. અને જે લિપિડ છે જે પટલ છે તેની તરલતા છે તે આ પ્રકારનું જે જોડાણ છે તેના માટે આભારી છે. હવે અહીંયા જે આકૃતિ આપેલી છે તે આકૃતિ છે કે કોષ રસ પટલનું ફ્લુઇડ મોઝેઇક મોડેલ, એટલે જે સિંગલ નિકોલ્સને દર્શાવ્યું છે તે છે. હવે એની અંદર જુઓ તમે કે અહીંયા આકૃતિ છે તેની અંદર લિપિડના દ્વિસ્તર આપેલું છે. દ્વિસ્તરીય લિપિડ એટલે કે એક સ્તરા અને બીજું સ્તરા દ્વિસ્તરીય લિપિડ છે. એની અંદર બંને જે દ્વિસ્તર છે તેની અંદર ગૂંથેલા અંતર્ગત પ્રોટીન જોવા મળે છે. આ પ્રોટીન છે, અહીંયા આ પણ પ્રોટીન છે, આ પ્રોટીન છે, અહીંયા પ્રોટીન છે, અહીંયા પ્રોટીન છે, આ દરેક પ્રોટીન છે. અને પટલની અંદર સંપૂર્ણપણે દ્વિસ્તરમાં ખૂંપેલા, તો તે છે અંતર્ગત પ્રોટીન. ને ત્યાર પછી તમે જોઈ શકો છો કે અહીંયા જે આ જોવા મળે છે તે છે શર્કરા. આ પણ પ્રોટીન જ છે, આ પણ પ્રોટીન જોવા મળે છે. હવે શર્કરા એટલે કે કાર્બોદિત. ઉપર આપણે જોયું કે લિપિડ, પ્રોટીન અને કાર્બોદિત ત્રણેય ભેગા થઈને કોષ રસ પટલ છે તેનું નિર્માણ કરે છે. તો લિપિડનું દ્વિસ્તર, ત્યાર પછી એની વચ્ચે ખૂંપેલા પ્રોટીન અને એની સાથે જોડાયેલી શર્કરા એટલે કે કાર્બોદિત ઘટકો જોવા મળે છે. આખું મોડેલ છે તે ફ્લુઇડ મોઝેઇક મોડેલ છે કે જે સિંગર અને નિકોલ્સને દર્શાવ્યું હતું. હવે ત્યાર પછી આપણે જોઈએ કે જે કોષરસ પટલ છે તેના કાર્ય, કે કોષરસ પટલ કયા કયા કાર્યો કરે છે. હવે દરેકના કાર્ય આવશે, દરેક અંગિકાના કાર્ય આવશે, અને કાર્ય છે તેને યાદ રાખજો, આડાઅવળા ન થઈ જાય, બહુ જ આઈએમપી છે. એ પટલની તરલ પ્રકૃતિ, તેના કાર્ય જેવા કે કોષ વૃદ્ધિ, આંતરકોષીય જોડાણ નિર્માણ, સ્ત્રાવ, અંતઃભક્ષણ, કોષ વિભાજન વગેરેની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે. હવે જે આ પટલ છે, કોષ રસ પટલ છે, તેની પ્રકૃતિ કેવી કીધી છે, તરલ કીધી છે. તરલ પ્રકૃતિ છે કોષ રસ પટલ છે, તેની તરલ પ્રકૃતિના કારણે તે અનેક કાર્યો કરી શકે છે. કયા કયા, તો છે કોષ વૃદ્ધિ છે, ત્યાર પછી આંતરકોષીય જોડાણ નિર્માણ છે, સ્ત્રાવ છે, અંતઃભક્ષણ છે, અને કોષ વિભાજન છે. હવે આપણે જોઈએ
કે પટલની પ્રકૃતિ કેવી હોય છે તે જોવું હોય તો દરેકે જોયેલું જ હશે. હવે આપણે જોઈએ ને તો પક્ષીના ઈંડા છે ને, ઈંડા એ તેનો અંડકોષ એક કોષ જ છે. જે મુરઘીનું ઈંડું છે તે મુરઘીનું અંડકોષ તો એક આખો કોષ છે કે જેને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ અંડકોષને. એનું ઈંડું છે તે અંડકોષ છે. હવે ઈંડાની ફરતે જે આવેલું સફેદ આવરણ છે તે કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું હોય છે. એ આવરણને તોડીએ તો અંદર આપણને એક પીળા કલરનું હોય છે અને એની ફરતે જોવા મળે છે પાણી જેવું. તો જે પાણી જેવો પદાર્થ જોવા મળે છે સૌથી બહારનો ચીકણો, તો એ સૌથી બહાર જોવા મળે છે તે જ છે પટલ. તમે એને કોઈ પણ પાત્રની અંદર રાખો તો એક જગ્યાએ તે સ્થિર રહેતું નથી. તે કેવું હોય છે, તરી શકે છે, એટલે કે તે તરલ પ્રકૃતિ ધરાવે છે. કે જેવી રીતે ઈંડાને તમે તોડો અને એમાંથી તમને જે બહાર નીકળે છે તો એનું જે સૌથી બહારનો ભાગ છે તે કોષરસ પટલ છે. તો આવો જ પ્રકારનું કોષરસ પટલ છે તે દરેક સજીવની અંદર તેની રચના છે તે જોવા મળે છે. તો જે કોષરસ પટલ છે તેની આ તરલ પ્રકૃતિ છે. આ તરલ પ્રકૃતિના કારણે તેના અલગ અલગ કાર્ય થાય છે. તેમાં સૌ પ્રથમ છે કોષ વૃદ્ધિ. કોષ વૃદ્ધિ એટલે કે એના કદમાં અને સંખ્યામાં વધારો થવો. તો કોષની વૃદ્ધિ એટલે કે કોષની સંખ્યા અને કદમાં વધારો થશે. તો આ પટલના કારણે કોષની સંખ્યા અને કદમાં વધારો થશે. આંતરકોષીય જોડાણ નિર્માણ. આંતર એટલે કે અંદર, કોષીય એટલે કે કોષો, જોડાણ એટલે કે તે વચ્ચેનું જોડાણ, એનું નિર્માણ. હવે જુઓ કે એક કોષ છે બરોબર, આ છે બીજો કોષ. હવે એક કોષ છે, આ છે બીજો કોષ. હવે એના વચ્ચે જે અહીંયા જોડાણ થાય છે, આ બંને કોષો છે તે એકબીજાથી જોડાયેલા હોય છે. તો અહીંયા જે જોડાણ થયું છે તેને કહે છે આંતરકોષીય જોડાણ. આંતર એટલે કે અંદરના કોષો છે તેના વચ્ચેનું જોડાણ. એ સિવાય સ્ત્રાવ એટલે કે તે સ્ત્રાવ કરે છે. જેમ કે આપણે કોઈ પણ સ્વાદિષ્ટ ખોરાક જોઈએ છે તો આપણા મોઢામાં પાણી આવી જાય છે તો એક સ્ત્રાવ થયું. ત્યાર પછી અંતઃભક્ષણ. અંતઃભક્ષણ એટલે કે કોઈ પણ વસ્તુ છે તેનું ભક્ષણ કરે છે. અંત એટલે કે અંદરની તરફ. કોષરસ પટલ છે અહીંયા કોઈ પણ વસ્તુ આવી હશે તો એને લઈ અને તેને અંદરની તરફ ખેંચી લે છે. તો એને કહે છે અંતઃભક્ષણ. અને બીજું કાર્ય છે કોષ વિભાજન. કોષ વિભાજન એટલે કે એક કોષ છે તે વિભાજન પામી અને બે કોષનું નિર્માણ કરે તો એને કહે છે કોષ વિભાજન. તો આ કોષરસ પટલના કાર્ય થયા. એના કાર્ય છે તે કેના આધારે જોવા મળે છે? પટલની તરલ પ્રકૃતિના કારણે. કે કોષ છે તે વૃદ્ધિ કરે છે, ત્યાર પછી આંતરકોષીય જોડાણ નિર્માણ કરે છે, સ્ત્રાવ છે, અંતઃભક્ષણ છે અને કોષ વિભાજન છે. એની અંદર આ કોષરસ પટલના કાર્ય થયા. યાદ રાખજો, ભૂલી ના જતા. હવે અહીંયા સુધીનું આપણે રાખીએ. હવે બાકીનું છે તે આપણે નેક્સ્ટ ટાઈમની અંદર જોશું કે કોષરસ પટલ છે તેનું બીજું અગત્યનું કાર્ય છે કે જેની અંદર 3 પ્રકાર આવે છે. તો હવે નેક્સ્ટ ટાઈમ જોશું. અહીંયા સુધીનું રાખીએ કે કોષરસ પટલ છે તે કેનું બનેલું હોય છે, ત્યાર પછી કઈ રીતે એના અણુ ગોઠવાયેલા હોય છે, લિપિડ, પ્રોટીન અને કાર્બોદિત. ત્યાર પછી આપણે ફ્લુઇડ મોઝેક મોડેલ જોયું. એ સિવાય નામ લખાયું તમને એકમ પટલ સંકલ્પના કે જે સિંગર અને નિકોલ્સ કે જે રોબર્ટસને આપી, અને જે ફ્લુઇડ મોઝેક મોડેલ છે તે આપ્યું કોને? તેનો અભ્યાસ કર્યો. હવે ત્યાર પછી છે તે એના કાર્ય છે તે જોઈએ આપણે. હવે જે બીજું અગત્યનું કાર્ય છે કે કોષરસ પટલ છે તેનું જે અણુ છે તેને વહન કરવાનું કાર્ય. તો આ જે અણુ છે તેને વહન કરવાનું જે કાર્ય છે તે આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. થેન્ક યુ વેરી મચ. અત્યાર સુધીનું વ્યવસ્થિત રીતે તૈયાર કરી રાખજો, બાકીનું નેક્સ્ટ ટાઈમ.